આ તમારું સાઉથ ફેસિંગ પેનલ છે અને આ તમારું અહીંયા આગળથી આ પોઈન્ટ દેખાય છે, આ ઈસ્ટથી વેસ્ટ તરફ જે ઝૂકેલી હોય એ સનપાથ અહીંયા છે, સૂરજ અહીંથી જઈને આ બાજુ જશે. તમે આ છે ને એંગલ ડિગ્રી રાખો છો, ટિલ્ટ એંગલ, જેના આધારે તમારો પાવર સોલાર પેનલ પર પડશે તો આ કેટલા ડિગ્રીના ખૂણા પર પડે છે એ. આ જનરલી અઝીમુથ છે ને એ તમે 0 ડિગ્રી રાખો છો, કેમ? એક્ઝેક્ટ સાઉથ પોલ ઉપર થઈ ગયું. આ ફ્લેટ એટલે સરફેસ શું છે કે ભાઈ સાઉથ પોલ ઉપર જ છે, એક્ઝેક્ટ આમ સાઉથ, એટલે ઈસ્ટ અને વેસ્ટ બાજુ હરખું. હવે મારે શું કરવું છે? મારે આને ઊંચું કરવાનું છે આમ. આ એંગલ છે ટિલ્ટ એંગલ. આ કયો એંગલ છે? ટિલ્ટ એંગલ. જો હવે ટિલ્ટ એંગલ ઓછો કરું છું ને તો અહીંયા આગળ જોજો પાવર દેખાશે. લોસ અત્યારે કેટલો છે? -2.8. ધીરે ધીરે જોજો. 40 કેટલો જવાબ? -2.4. -2.1 ઘટે છે, લોસ ઘટે છે. ઓપ્ટિમમ પાવર જે મળવો હોય ને મેક્સિમમ, એની સાપેક્ષે એનો લોસ ઘટતો જાય છે. દેખાય છે? આ પ્યોરલી જે ટિલ્ટિંગ છે લોકેશન બેઝડ પેરામીટર છે, એટલે કે પંખા બહુ ઓછા. જો આ 33 કર્યું તો આ માઇનસ પોઈન્ટ છે 32, દેખાય છે? -0.5. 31 ડિગ્રી પર -0.3 દેખાય છે? આ તમને લોસ. મારે લોસ છે ને હંમેશા 0.0 થઈ જાય ને એ જોઈએ છે. હજી બી છે 27, આવ 0.0 ડિગ્રી પર. હવે હું બીજા 1-2 ઓછા કરીને જોઉં કે અહીંયા આગળમાં વધારો મળી ગયો છે ખરો મને. ધારો કે 27 થી હું આ 26 કરું, તો આ 26 ડિગ્રી મારા માટે કામ કર્યું. એવું હવે હજી વાર ઓછું કરીને જોઉં 25 ડિગ્રી પર એવો કોઈ ફરક પડ્યો નહીં, તો 26 ડિગ્રી બી રખાય ને 25 ડિગ્રી બી રખાય. 24 ડિગ્રી કરું છું અત્યારે, 24 ડિગ્રી પર બી કોઈ ફરક પડ્યો નથી. 23 ડિગ્રી ઘટ્યું પાછું. ઓકે, એટલે મારી પાસે એક રેન્જ આવી 24, 25 કે 26. તો જો 24 રાખી તો 1974, 25 ડિગ્રી રાખું છું તો બી એનો એજ, અને 26 ડિગ્રી રાખું તો બી એનો એજ. એટલે મારી પાસે એક રેન્જ છે કે હું કેટલા લગીનનું એનું ટિલ્ટ કરી શકું. તો 24 થી 26 ડિગ્રીમાં ગમે તે એંગલ રખાય મારાથી. કોની સાપેક્ષે? તો કે ભાઈ મારી આ છત છે, આ છત એ આવે, એની સાપેક્ષે મેં આમ રાખી છે પેનલ, તો એ કેટલા ડિગ્રી પર રાખાય? 24 થી 26 માં ગમે તે. કેમ? કે એની અંદરમાં મને આઉટપુટમાં કોઈ ફરક પડતો. જો પાછું 27 કરીશ ને તો પાછું અહીંયા આગળ વોટ ઘટી જશે. મારે તો વોટ પીક મેક્સિમમ મળે એવી વ્યવસ્થા જોઈએ છે સાહેબ. તો આ પ્રિડિક્શન 26 ડિગ્રી. એટલે ગુજરાતમાં ધારો કે આ ઇન્સ્ટોલેશન થતા હોય ને તો એના ડિગ્રી એંગલની રેન્જ જે છે એ આ જ છે, 24 થી 26 ડિગ્રી. એટલે આપણે આ 26 ડિગ્રીનો ટિલ્ટ રાખ્યો છે અને આ ખૂણો બન્યો છે એંગલ 26 ડિગ્રી અગાસીની સાપેક્ષે. આવું હોય. આ જે ખૂણો બને આને ટિલ્ટ એંગલ કહેવાય. શું કહેવાય? ટિલ્ટ એંગલ. અને આ જે સરફેસ છે આને અઝીમુથ કહેવાય. શું કહેવાય? અઝીમુથ. ડન થયું? ઓકે. આ તો મારું યરલી રેડિયેશન છે. મારે એવું સિઝનના સાપેક્ષે ધારો કે મેં સમર લીધું તો જો સમરમાં પાછું 26 ડિગ્રી હોય ને તો સાહેબ લોસ વધી ગયો. હા, તો સમરની અંદરમાં મેં પાછું જોઉં ને સિઝન સ્પેસિફિક 27 પર સાહેબ ઓર વધી રહ્યું છે. જો દેખો 28 પર તો સાહેબ મારે તાપમાન ઘટાડવું પડશે.
દેખાય છે વધારો અને પેલું માઇનસ વાળું ઓછું થાય છે એંગલ. હા આપણે શું કરીએ છીએ મેક્સિમમ પાવર પોઈન્ટ તરફ એ પોઈન્ટ ધકેલતા જઈએ છીએ કે જેથી મને વધારે મળે. એકદમ એમ થઈ ગઈ ટિલ્ટ એંગલ એકદમ અડાડીને જ જોઈશે. સમર ઉનાળામાં. હા 7 ડિગ્રી પર 0 અને 936 કિલો હજુ પર 6 કર 36 ફરક ના પડે 5 ઉપર વધ્યો. હા હમ 4 ઉપર બી એનું એ જ છે. હા 3 ઉપર બી એનું એ જ છે. હવે નહીં 2 ઉપર બી એનું એ જ છે. 1 ઉપર બી એનું એ જ છે. 0 ડિગ્રી પર બી એનું એ જ આવશે. 4 થી જો આ 936 થઈ ગયા એટલે ઘટ્યું ઘટી 1 કિલોવોટ અવર પર મીટર સ્ક્વેર. 3 ડિગ્રી પર વધારે આવતું હતું તો 2 ડિગ્રી પર. 2 થી પણ હવે તમે વિચાર કરો કે તમે પેનલને 2 ડિગ્રી એટલે આમ અડાડીને ઊંધી રાખો તો એનો ક્રોસ સેક્શનલ એરિયા વધી નહીં જાય? હા એ પાછો રાખવાનો અંતે. હા આ બધું કઈ પોસિબલ છે જ્યાં આગળ તમારા પાસે મલ્ટિપલ ઓપરેટિંગ પોઈન્ટ તમારે કાઢવા હોય જ્યાં મેક્સિમમ એફિશિયન્સી દર વખતે તો એપ્રિલથી સપ્ટેમ્બર માટે આ વસ્તુ છે. અને આ કોણ નક્કી કરે છે કે એપ્રિલથી સપ્ટેમ્બર વાળો પીરિયડ? તો કે અંદર જે ડેટા જે મિટિયો નામનો ડેટા જે છે ને એન્વાયરમેન્ટલ જે ડેટા અંદર નાખેલો છે એના આધારે નક્કી થાય. હવે એ જગ્યાએ જો અત્યારે વિન્ટરમાં જોઉં ને આ રાખીને તો જો આ કેટલો મોટો લોસ. હા એના માટે મારે હવે આ એંગલ વધારવો જ પડે. ધારો કે હું ડાયરેક્ટ હવે અહીંયા કરતી આ 15 જ લઈને બતાવું. હવે 15 21 જો આ જગ્યાએ 28 બાજુ ઘટી ગયું 32 32 1 35 38 40 0 40 એટલે આમ આવું ઊભી રાખવાની આ 45 ડિગ્રી કોણ? તો તમે વિચાર કરો કે એવરેજ વેલ્યુ નીકાળીને આપણે કાઢ્યું. આ શું છે? યરલી ઇરેડિયેશન યરલી. હા એટલે મેં કેટલા લીધા? 26. આ શું છે? આખા વર્ષની એવરેજ. કે ગમે તે સિઝન હોય તમને મેક્સિમમ પાવર મળવો જોઈએ. ગમે તે સિઝન હોય મેક્સિમમ પાવર મળવો જોઈએ. લોસ કેવો? તો કે 0 થવો. આ એનો ગ્રાફ છે. આ પ્લેનનું ઓરિએન્ટેશન છે કે મેં કેવી રીતે રાખેલું છે અને એના લીધે એનો પાવરનો ગ્રાફ કેવો બને છે? તો કે આવો બને છે. દેખાય છે? -90 થી લઈને +90 સુધીનો આ જે ગ્રાફ. આ તમારું પ્લેનનું ટિલ્ટિંગ એંગલ છે કે આ ટિલ્ટ એંગલ પર મેં રાખેલું છે. ટિલ્ટ એંગલ કેટલો છે? 0 થી લઈને 90 ડિગ્રી લગીનો. કેમ કે આમ ઊભી તો કરે ને પછી આમ તો કરાશે નહીં ઊંધી તો. તો તમે અત્યારે કેટલી રાખી છે? 26 ડિગ્રી. જો દેખાય છે 30 કરતા અંદર આનું ડોટ. આ 26 ડિગ્રી પર તમે રાખેલું છે. તો એ ટાઈમ દરમિયાનમાં તમને મેક્સિમમ સમજ્યા? મેક્સિમમ મળે છે એ આ ડોટ આ ડોટ આ જાંબલી આ મેક્સિમમ ડોટ છે તમારું. ઓરિએન્ટેશન તમે શું રાખ્યું છે? સાઉથ પોલ પર. એમ જ 0 ડિગ્રી. જો આ ડોટને તમારે કઈ બાજુ કરવું છે? આ બાજુ કરવું ધારો કે. તો હું અહીંયા આગળથી અઝીમુથને 5.0 ડિગ્રી આવ્યું ડોટ આ બાજુ. તો તમારી પેનલ નમી આ બાજુની સાઈડથી. આ પેનલ એટલે કે છત નમી છે સમજો. હા છત એંગલ પ્લેનનો ટિલ્ટ એંગલ નહીં બદલાયો. ખાલી છ હા આ કયા ખબર? જે પતરાની ઉપર પેનલ નાખવી હોય ને તારે જરૂર પડે. હા આપણે તો અગાસી પર નાખીએ છીએ ને હા. એટલે આપણે થોડી પતરાનો એંગલ જોવો પડશે. બાકી તમારે પતરાનો એંગલ બી જોવો પડે તો એ તમારે નાખવો પડે અંદર. કે મારું પતરું છે એ પતરાનો એંગલ નાખવો પડે ને પછી પ્લેનનો ટિલ્ટ એંગલ નાખવો પડે. પછી એના આધારે ગણતરી થાય. ધારો કે સર મારો પતરાનો એંગલ જ 22 ડિગ્રી છે આવું. તો પાછો એ ટાઈમે ટિલ્ટ એંગલ મારે બદલવો પડે. જો લોસ 22 ડિગ્રી એટલે આ બાજુ આવ્યું જો. હા તો હવે મારે શું કરવું પડે? આ એંગલ પાછો બદલવો પડે. હા
15 ડિગ્રી પર વધારો થઈ ગયો તો મારે સાહેબ 32 ડિગ્રી છે. 32 ડિગ્રી પર હું થઈ છે -1.4 38 વધી ગયો છે -1.6 23 ડિગ્રી પર બી તમને આ એટલે મિનિમમ તમારો લોસ તો આટલો થશે ને થશે ગિયરલી કરવા જાવ તો કેમ કે ટિલ્ટિંગના લીધે અને આ તમે પ્લેનની ઉપર નાખો છો ઓરિએન્ટેશન એટલે આની અંદરમાં તમારે એફિશિયન્સીમાં થોડો ઘટાડો ખાવો પડશે 22 પાછું -0.9 થઈ જાય છે એટલે 23 થી 26 વાળી રેન્જ જે છે આપણે એ જ પકડી રાખવી પડશે એટલે મિનિમમ લોસીસ તમારો -0.8% તો છે જ એ કેસની અંદર ઓપ્ટિમમની સાપેક્ષ છે. આ એંગલ તમે હજી બદલો ને ધારો કે અહીંયા આગળ હું -22 ડિગ્રી કરી દઉં છું આવી ગયું ઊંધું આ બાજુ થયું હા એમાં બી યાદ રહેશે ડન આ સમજ પડી હવે એટલે મારે આ ટિલ્ટિંગની જરૂર નથી કેમ કે હું મારી અગાસી પર નાખી રહ્યો છું તો અગાસી પર તો ફ્લેટ જ હશે આખું એટલે મેં અઝીમુથ મારું શું રાખું છું 0.0 ડિગ્રી ડન થઈ ગયું અને આ એંગલ કેટલા પર ફિક્સ કર્યો 26 પર ડન એટલે આ મારી રેન્જ હોય કેમ કે મેં શું લીધું ફિક્સ્ડ ટિલ્ટેડ પ્લેન આમાં બીજા ઓપ્શન બી છે કે તમારે એક કરતાં વધારે ઓરિએન્ટેશન લગાવવા હોય કે જ્યાં આગળ પડછાયો ના પડે તો આ સેવરલ ઓરિએન્ટેશનમાં જવાનું નંબર ઓફ ઓરિએન્ટેશન તમારા કેટલા છે 2 છે તો એક પહેલું છે ને આ બીજું છે એને તમે કેવી રીતે એડજસ્ટ કરવા માંગો છો એ તમારે નાખવાના બીજાના પહેલાના જ્યાં આગળ મલ્ટિપલ અલગ અલગ તમારે પ્લાન્ટ્સ નાખવા હોય જેની લોકાલિટી અલગ અલગ પ્રકારની છે કે એક બાજુ તમારી પાસે આવો ઢાળ છે પતરો એક બાજુ તમારી પાસે અગાસી છે પણ તમારે આખું ઘર તમારું જ છે તો તમે શું કરશો હા તો તમારે એ ટાઈમે ઓરિએન્ટેશન વધારે જોઈએ એક કરતાં વધારે જોઈએ તો એમાં આ ઓપ્શન પસંદ કરાય સેવરલ ઓરિએન્ટેશન અને એમાં આપણા ઘરનો જે ઢાળ હોય ને બધું અંદર નાખવું પડે તો આ વ્યવસ્થિત ચોક્કસ ગણે એટલે દરેક ઓપ્શનનો કંઈક મતલબ છે એના પછી છે અનલિમિટેડ શેડ્સ એટલે કે એના ઉપર એટલા બધા પડછાયા પડે છે એ તમારે કરવાના છે દેખાય છે આ પડછાયો પડે એ હટાઈએ છે આપણે આનો પડછાયો એટલે ગેપ પર આપણે બીજી પડશે ગેપ અનલિમિટેડ સન શીલ્ડ્સ કે ભાઈ સૂરજના જે પ્રકાશ આવતા હોય એ મેક્સિમમ તમને એંગલ આપતા હોય એ આ છે શેડિંગ લિમિટ એંગલ 63% ડિગ્રી જે છે તમે આ બધાનો ઓપ્શન જો વન એક્સિસ ટ્રેકિંગ એટલે સિંગલ એક્સિસ ટ્રેકિંગ સિસ્ટમ કે તમે આને ગોલ ફેરવો છો બધાને સૂરજમુખીના ફૂલની જેમ જેના આધારે મેક્સિમમ પાવર મળતું જાય હોરિઝોન્ટલમાં એન અને એસના આધારે તમે એને ગોલ ફેરવો જેના આધારે એનો પાવર બદલાતો જાય ટિલ્ટેડ એક્સિસ તમે આની અંદરમાં એક્સિસનું ટિલ્ટિંગ તમારે ડિફાઇન કરવું પડશે હમણાં આપણી પાસે છે ને એટલા માટે વર્ટિકલ એક્સિસ પર તમારે ટ્રેકિંગ કરવું એટલે તમે આમ ફેરવો છો આમ પહેલા તમે શું ફેરવતા હતા આમ એમાં ઊભી હવે તમે આમ ફેરવો છો વાય એક્સિસ તરફ દેખાયું દેખાય વર્ટિકલ ટિલ્ટિંગ એવું છે એમાં સન શીલ્ડને તમારે રાખવું છે સમજો આ હોરિઝોન્ટલ એક્સિસ પર તમારે એનું પાછું લઈ જવું છે આમાં ડ્યુઅલ એક્સિસ બી આવશે જો દેખાય ટુ એક્સિસ એટલે બે એક્સિસ પર હોરિઝોન્ટલ અને વર્ટિકલ બે બાજુ ફેરવો સાહેબ તો તમારું મેક્સિમમ પાવર પોઈન્ટ ટ્રેકિંગ તમને મળતું હોય એવું તમારે કાઢવું પડશે આની અંદરમાં ટુ એક્સિસમાં નોર્થ ટુ સાઉથ અને ઈસ્ટ ટુ વેસ્ટ તમારે જે રીતે ફેરવવું એ રીતે ફેરવાય હમણાં મારે આ બધું કશું જ નહીં સાહેબ એટલે મેં ફિક્સેડ ટિલ્ટ પ્લેન રાખેલું છે
બધા ઓપ્શન સમજવાના, પણ કરવાનું હમણાં આ જ છે. ઓકે, કેમ કે આપણી પાસે કોલેજ ઉપર આ જ અવેલેબલ સિસ્ટમ છે. હા, તમે પ્રોજેક્ટના સેટિંગ્સની અંદરમાં તમે આ નાખ્યો, આ ડેટા તમને હિસ્ટોરિકલ ડેટામાંથી મળશે. આ ડેટા કઈથી નાખવાનો? તો ઇન્ટરનેટ પર સર્ચ મારવાનું કે છેલ્લા 50 વર્ષની અંદરમાં ભરૂચનું મિનિમમ ટેમ્પરેચર અને મેક્સિમમ ટેમ્પરેચર શું છે. રહેશે કે શું છે શું આવનારું ટેમ્પરેચર કે પછી ના શું ભૂતકાળના ડેટાના આધારે નક્કી થાય ને. મેં અહીંયા કરતી $25 years લઈ લઈએ છે ને. પંદર અને મેક્સિમમ 38 લગીનનું બતાવે છે આ તો. યર વાઇઝની પ્રેડિક્શન જોઈએ જરા. આના લોંગિટ્યુડ લેટિટ્યુડ આવી ગયા છે, આપણે નાખીએ છીએ દર વખતે. એન્યુઅલ હાઈ ટેમ્પરેચર 34 ડિગ્રી અને એન્યુઅલ લો ટેમ્પરેચર 25 ડિગ્રી. આપણે તો આ એવરેજની વેલ્યુ જોઈતી જ નથી. જો રેકોર્ડ હાઈ 45 આખા વર્ષનું રેકોર્ડ હાઈ અને રેકોર્ડ લો 13, એટલે 13 થી 45 ની રેન્જ આયુ આપે છે. પણ આ કયા વર્ષનું છે ગ્રાફ? વર્ષ વેધરભાઈ મન તો ગયા વર્ષનું જ લાગે છે આટલું. મેક્સિમમ 43 પછી મહિનાનું જ આવશે ને 2018 નીકળી જાય એમાં આખો ગ્રાફ. મે 2018 નું જ આવશે તારીખ વાઇઝ આખું મહિનાનું. મે અને આપણે બધું જૂન જોઈ લઈએ ને. જૂન 2018 માં 40, તો મેમાં વધારે આવતું હતું ને ટેમ્પરેચર. મે મહિનામાં કેટલું આવતું હતું? 43. એપ્રિલમાં એનાથી ઓછું જ હશે. એપ્રિલમાં 42, એટલે 43 તમારા પાસે મેક્સિમમ થયું 2018 પ્રમાણમાં. મિનિમમ એટલે નવેમ્બર ડિસેમ્બર લઈ લઈએ. ઓક્ટોબર મિનિમમ 34 નવેમ્બર વ્યૂ પોઈન્ટ સમજો. તો આ રીતે તમને ગ્રાફ મળે એટલે તમને અંદાજો આવે કે ભાઈ મિનિમમ ટેમ્પરેચર શું છે અને મેક્સિમમ ટેમ્પરેચર શું છે. આ તો ખાલી 2018 વાળું જ છે. આપણે છેલ્લા 25 વર્ષનું જોઈએ છે ને. વર્લ્ડ એટલાસ પર જોઈએ ને એનો ડેટા થઈ ગયો. વેધર એવરેજીસ ઇન ઇન્ડિયા. ડેટા
તો નાઇટનું તો ડેનું મિનિમમ ને મેક્સિમમ ટેમ્પરેચરની રેન્જ કાઢવી પડશે આવી રીતે વેધરના ડેટા ઉપરથી, બરાબર ભાઈ? એ ડેટા પરથી તમારે અહીંયા આગળ આ સિમ્યુલેશનમાં અહીંયા આ ડેટા નાખશે ભાઈ. લોઅર વિન્ટર ઓપરેટિંગ ટેમ્પરેચર ફોર મેક્સિમમ પીક ડિઝાઇન, સમર ઓપરેટિંગ માટે મેં આ 20 અને 60 ડિગ્રી નાખેલા છે ભવિષ્યનું ધ્યાન રાખીને. તો ભાઈ મિનિમમ પેલું જે 23 હતું એની જગ્યાએ મેં 20 લીધું છે ભાઈ. મિનિમમ 20 તો હશે એ ટાઈમ. અને આ ભવિષ્ય બીજા 20-25 વર્ષ પછી, કેમ કે તમે પ્લાન્ટ નાખશો તો લાંબા ટાઈમ સુધી ચાલશે તો ખરું, તો એ 60 ડિગ્રી એટલે લગાડ્યું છે. અત્યારે નોર્મલ ઓપરેટિંગ ટાઈમ કેટલો છે? તો ભાઈ એવરેજ યુઝ્યુઅલ ઓપરેટિંગ ટાઈમ 50 ડિગ્રી રાખો. તમે આને 45 બી આમથી આમ કરશો તો એના પેરામીટર બદલાય આગળ. એટલે મેં આ 45 ડિગ્રી રાખેલું છે. અને આ -10 ડિગ્રી એબ્સોલ્યુટ વોલ્ટેજની લિમિટ છે કે ભાઈ -10 થી ઓછા વોલ્ટેજ સુધી થવાનું નથી, જો ટેમ્પરેચર જાય ગયું. બરાબર. આ તમારા પ્રી ડિફાઇન સિસ્ટમના સેટિંગમાં જે 50 ડિગ્રી આપેલું હશે એમ નહીં તો ખબર. અહીંયા આગળનું આજે પીક જતું રહે ને, આ ડિફોલ્ટ વેલ્યુ છે. તમે અહીંથી બદલો ને તો ડિફોલ્ટ વેલ્યુ બદલાઈ જાય. તો તમારે ડિફોલ્ટ વેલ્યુ બદલી નાખવાની. તમારું જે ટેમ્પરેચર આવતું ને એ પ્રમાણના ટેમ્પરેચર નાખવાના. પછી અહીંયા આગળથી આઈઈસી સ્ટાન્ડર્ડ રાખવાનું, ડાયોડ મોડલ જ રાખવાનું. પણ જો તમારી પાસે સ્પેસિફિકેશન બધા પ્રકારના હોય તો એ લઈ આવવાના. આમાં રોબસ્ટ હે મોડલ રાખવાનું, ટ્રાન્સપોઝિશન વાળામાં પીનોમ એટ સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર કન્ડિશન રાખવાનું. અને ઇન્ડ્યુસને સેપરેટ ટ્રીટમેન્ટવાળું આ ઓકે કરી નાખો. થઈ ગયું. આ તમે પ્રોજેક્ટના સેટિંગ મોડિફાઈ કરીએ એટલે તમને આ કહેશે કે ભાઈ આને સેવ કરી રાખો, તો આને સેવ કરી નાખો. સેવ એટલે પેનિયલ, દર્શન, મયુર, MDFN, ટ્રાયલ _1 સેવ. કઈ વાંધો નહીં. ઓરિએન્ટેશન તમે ડિફાઇન કરી દીધું છે. હા. સિસ્ટમ ડિફાઇન કરવાની છે તમારે. તો સિસ્ટમ અહીંયા આગળથી પીવી એરે પસંદ કરો, મોડ્યુલ નાખો અને એના આધારે એની કિંમત નાખતા જાઓ અને પછી પ્લાન્ટની સાઇઝની ગણતરી મારો. ખરું ચાલો.